જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો દર્શક મિત્રો? વેલકમ ટુ આર શો પોડકાસ્ટ બાય બ્રાન્ડ બીઝ ક્રિએટર્સ. તો દર્શક મિત્રો, જેમ આપણને ખબર છે કે થોડા જ સમયમાં આપણું ફેવરેટ ફેસ્ટિવલ સ્ટાર્ટ થવાનું છે. આપણા ગુજરાતીઓ માટે એમ કહેવાય ને કે એક વર્ષથી આની પ્રિપરેશન કરતા હોય છે. યસ, નવરાત્રિ. જ્યારે પણ આપણે ગરબા વિશે વાત કરતા હોય છે ત્યારે આપણા માઇન્ડમાં અમુક આર્ટિસ્ટોનું નામ આવે છે. એવા બે વેલ નોન આર્ટિસ્ટ આપણા જોડે છે આજે, જેમણે ઓલ ઓવર ધ વર્લ્ડ 30 વર્ષથી એમના સુર અને તાલ પર આપણે બધાને નચાવ્યા છે. જે એક ખૂબ જ સરસ કમ્પોઝર, સિંગર અને લિરિસિસ્ટ છે. એવા જ આપણા પ્રિય અને ખૂબ જ વેલ નોન સિંગર અને આર્ટિસ્ટ સચિન લીમાઈજી અને આશિતા મેમ. વેલકમ ટુ આર શો સચિન સર એન્ડ આશિતા મેમ. Thank you. સો કેમ છો સર? એકદમ એક્સાઇટેડ નવરાત્રી માટે. ડેફિનેટલી. કેવી પ્રિપરેશન ચાલી રહી છે નવરાત્રિની? જોરદાર, દરરોજની રિહર્સલ્સ, લેટ નાઇટ્સ. ઓકે, સો સર આપણે શરૂઆત કરીએ. જ્યારે વાત આવે છે ગરબાની, રાઈટ, ત્યારે આપણા માઇન્ડમાં આપણે કોઈ પણ જોડે ગરબા વિશે વાત કરતા હોય ત્યારે આપણા માઇન્ડમાં આવે છે વડોદરા, રાઈટ. સો ઓલ ઓવર ધ વર્લ્ડ આપણે લોકોએ શોઝ કર્યા છે, ગરબા ગાયા છે, રાઈટ. સો સર તમારા પ્રમાણે કઈ રીતના આપણા વડોદરાના ગરબા અને ઓલ ઓવર ધ વર્લ્ડના ગરબા ડિફરન્ટ છે? હા, હવે વડોદરાના ગરબાની આપણે બધા જાણીએ છીએ કે ખાસિયત બહુ જ છે કે વડોદરાએ જે ટ્રેડિશન પકડી રાખ્યું છે ગરબાનું, કે જેમાં બોલિવૂડ ટચ ના હોય કે બધા અમુક વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સનો સમાવેશ ના હોય, એ વસ્તુ અમે એઝ ફાર એઝ વી આર કન્સર્ન વડોદરા સ્ટાઇલના જ ગરબા રજૂ કરીએ છીએ બહાર. બધી પ્રકારના લોકો છે, બધી બ્રાન્ડના, એટલે ઉત્તર ગુજરાતના છે તો એ લોકોને એ ટાઈપના ગરબા ગમે, અમુક અમદાવાદ કે બોમ્બે સ્ટાઇલ, એ લોકો એવી રીતે. પણ આપણા વડોદરાના પણ જઈને વસેલા એટલા બધા લોકો છે, એન્ડ વી આર ઓલ્સો નોન એન્ડ વડોદરા ઇઝ ઓલ્સો નોન ફોર ઇટ્સ ઓથેન્ટિક ગરબા. તો લોકો ત્યાં એ જ એક્સપેક્ટ કરે છે અમારી પાસે કે તમે વડોદરાવાળા ગરબા ગાશો ને, વડોદરા સ્ટાઇલથી પ્રેઝન્ટેશન કરશો, સો વી ફીલ પ્રાઉડ કે ભાઈ આપણે એ નામથી અવોર્ડમાં. એક બીજો મેજર ડિફરન્સ છે, આ ઘણા લોકો નજરઅંદાજ કરે છે કે આખા વર્લ્ડમાં બડોદરા છોડી દો તો ગરબાનું સ્ટેજ એક સાઈડ પર હોય. વડોદરા જેવી જગ્યા છે કે જ્યાં ગરબાનું સ્ટેજ સેન્ટરમાં હોય અને તમારી આજુબાજુમાં 50,000 લોકો ગરબા કરતા હોય. એક આખી જે એનર્જી છે, ઉર્જા છે, એ અલગ લેવલ છે વડોદરામાં. સો સર આના રિલેટેડ હું એક ક્વેશ્ચન પૂછું છું કે જનરલી ઝેનઝી અત્યારની જે જનરેશન છે, રાઈટ, મોસ્ટલી 90s વાળા છે, તમે લોકો છો, તો તમને લોકોને એ મેઇન જે બેઝ છે કે વાય વી પ્લે ગરબા ઇન અ વન સર્કલ, રાઈટ. સો એ આજકાલ જે યુથ છે એમને આટલું ડીપલી કંઈ આઈડિયા નથી આવતો. સો ઇફ યુ કેન જસ્ટ ગિવ સમ શોર્ટ એક્સપ્લેનેશન વાય વી પ્લે ગરબા ઇન અ સર્કલ. હા, મેન મને એકવાર અમારા ગુરુજીએ કોઈ ગુરુજીને પૂછ્યું હતું, શ્રી રવિશંકરે, તો એમણે આવો કંઈક જવાબ વર્ષો પહેલા મેં સાંભળ્યો હતો કે વચ્ચે આપણે માતાજીનું મંદિર રાખીએ કે સેન્ટ્રલ અને આખું જેવું બ્રહ્માંડ કેવું આખું એક ફરી રહ્યું છે મોશનમાં, એવી રીતે એક એનર્જી ધારણ કરેલું હોય છે. એ જ ટાઈપની એનર્જી જ્યારે બધા સાથે કોન્સન્ટ્રિક સર્કલ્સમાં ફરે તો એક અદ્ભુત એનર્જી, કલેક્ટિવ કોન્શિયસનેસ ભેગી થઈને એવી એનર્જી, એક ઉર્જા પેદા થાય છે જે બધાને ફીલ થાય છે. એમ સેપરેટ ગ્રુપ્સ કરીને કરો ને તે આવી મજા ના આવે જે બાકી બધી જગ્યાએ થાય છે. વડોદરામાં જ એક એવી જગ્યા છે કે જે કોન્સન્ટ્રિક સર્કલ્સમાં 40,000 લોકો સાથે ગરબા કરતા હોય. સો સર જેમ આપણે વાત કરી ગરબાની, રાઉન્ડ સર્કલમાં ફરીને ગરબા રમવાની, તો સર મેમ તમે લોકોએ જ્યારે પણ તમે પરફોર્મ કરતા હશો, સો આજ સુધી 30 વર્ષમાં તમે આજ સુધી કોઈ એવું ઇન્સિડન્સ, એવી ડિવાઇન એનર્જી તમે ફીલ કરી હોય કોઈ ગરબો ગાતા, એ ઇન્સિડન્સ તમે અગર શેર કરી શકો તો ઇટ વિલ બી લાઈક બ્લેસ્ડ ફોર અસ. એક નવી રચના છે, બે હાથ જોડી માંગુ બસ એટલું,
રાખજે તું લાજ મારી આબરૂ. અને આ અમે દર વખતે આરતી થઈ જાય ને એટલે આરતીનો એક અનુભવ થયેલો હોય લક્ષ્મી વિલાસ પેલેસમાં, જ્યારે એક સરસ સુંદર સામે મંદિર હોય અને આરતી અમે કરી હોય અને આરતી પછી પહેલો જ ગરબો આ 2 તાળીનો અમે લઈએ એ નવી રચના છે. અને જ્યારે એ ગવાય અને ત્યારે જે સમર્પણની ભાવના થાય કે રાખજે તું લાજ મારી આબરૂ, એમાં એક એવો મોમેન્ટ આવ્યો તો ગયા જ વર્ષે 2024માં કે સ્ટેજ પરના 90% લોકોની આંખોમાં પાણી હતું. અને એ દુઃખનું નહીં, એ આનંદનું, એ ગ્રેટફુલનેસનું એવું પાણી હતું કે માતાજી તે કેવી કૃપા અમારા પર કરી છે કે અમને આ સંગીત આપ્યું છે, ભક્તિ આપી છે કે અમારા થકી આટલા લોકોને સુખ, આનંદ, ભક્તિ અને સેલિબ્રેશન કરવાનો મોકો મળે છે. મેમ, તમારો કોઈ એવો ઇન્સિડન્સ? ઘણીવાર અનુભવ વર્ષોમાં કોઈ થયા છે, પણ ખાસ અનુભવ એક તો એવો છે, ગયા વર્ષે જ વચ્ચે એકદમ વરસાદ વાદળ ઘેરાઈ ગયા હતા Yes, yes. અને એવું વાતાવરણ થયું હતું. ત્યારે અમારો ગરબો ચાલતો હતો મોર બની થનગાટ કરી, અને અમારા લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજમાં ત્યાં મોરલા ફરતા જ હોય છે. અને જે માહોલ બન્યો હતો, વરસાદ પડવા માંડ્યો હતો, પણ પબ્લિકે, લોકોએ, ડાન્સ કરનારાએ એવી એનર્જી પકડી રાખી, બૂમ પાડીને 1 સેકન્ડ માટે પણ ગરબા બંધ નથી કર્યા. એની સૂચના પણ આવી કે તમે બંધ રાખો, જસ્ટ ઇન કેસ કોઈ વાર દે આર સ્કેર્ડ અબાઉટ કે ઇલેક્ટ્રિસિટી કંઈ કામ એ થઈ જાય. પણ અમે ચાલુ જ રાખ્યા. પબ્લિક ડબલ કૂદી છે ને એક બહુ અદ્ભુત વાતાવરણ, જેને કંઈક માતાજી પ્રસન્ન થયા હોય ને આખું as if, હા, પ્રકૃતિ આમ આનંદ કરતી હોય એવો એક ફિલિંગ આવી ગયો હતો અમને બધાને જ એ ટાઈમે. ખૂબ સરસ, ખૂબ સરસ. સર, મેમ, જસ્ટ આપણે જેમ કે અત્યારે જોઈ રહ્યા છે અત્યારની પબ્લિક અને આપણે 25 વર્ષ પહેલાની જે પબ્લિક હતી, સો તમે બંને પબ્લિકને એક્સપિરિયન્સ કર્યો છે, રાઈટ? આપ્યો પણ છે, ડિફરન્ટ ગરબા પણ તમે ડિલિવર કર્યા છે, રાઈટ? સો સર, એમાં શું ડિફરન્સ છે 25 યર્સ પહેલાના ગરબામાં, 25 યર્સ પહેલાની જે પબ્લિક હતી એ શું ડિમાન્ડ કરતી હતી અને આજની પબ્લિક શું ડિમાન્ડ કરે છે? વોટ દે એન્જોય? ઓવરઓલ જોવા જઈએ તો ફરક ગરબામાં બહુ જ પ્રોફેશનલિઝમ આવી ગયો ગરબામાં. પહેલા ઇટ વોઝ વેરી હોમલી કાઇન્ડ ઓફ થિંગ. સેકન્ડલી કમર્શિયલાઇઝેશન થઈ ગયું, કલાકારોનું, મ્યુઝિશિયન્સનું બધું બજેટ્સ વધી ગયા. આ એનો કમર્શિયલ એન્ડ અધર પાર્ટ. મ્યુઝિકલી તમે જોવા જાઓ તો પહેલા વધારે સુગમ બરોડા માટે, જેના માટે વખણાય છે આખા વર્લ્ડમાં, એટલે તારા વિના શામ, કે આજ ગગનથી ચંદન ઢોળાય રે, બિરદાળી બહુચર બાળી, એ મારા વાલાની વાંસળી વાગી, આ થોડા સેમી ક્લાસિકલ અંગના ગરબા વધારે ગવાતા હતા. હવે થોડું શિફ્ટ થયું છે, કારણ કે જેન ઝી વોન્ટ લિટલ બિટ ઓફ ગોરી તારો ગુગરિયાળો, કુમરિયાળો, ગાગરો, થોડું બીટ્સ વાળું કહે છે. બટ અમે એ ધ્યાન ડેફિનેટલી રાખીએ, અને સ્પેશિયલી અમે, કારણ કે અમે પેલેસ હેરિટેજ ગરબાને રિપ્રેઝેન્ટ કરીએ છીએ, કે અમે આખા ગરબા દરમિયાન એક પણ બોલિવૂડ ટ્યુન ના હોય અને એક પણ ગરબો નથી એવો ગરબો નથી લેતા, એટલે એવું ગીત નથી લેતા. એટલે આ એક ફરક આવ્યો છે. તો લોકોને થોડું એનર્જેટિક બીટ જોઈએ, એટલે આજકાલ થોડા ઓક્ટોપાઇઝ એડ થયા, બટ વી હેવ કેપ્ટ ધ ક્રક્સ ઓફ ઇટ ધ સેમ. એટલે એક ઇંગ્લિશમાં કહેવત છે ને કે ઓલ્ડ વાઇન ઇન અ ન્યૂ બોટલ, એવું અમે કર્યું છે. થોડું સાઉન્ડ ને બહુ જ સોફિસ્ટિકેટેડ, અને ટોન્સ બદલ્યા ટુ કીપ ધ જેન ઝી ઇન્ટરેસ્ટેડ. સો એક મ્યુઝિકમાં કદાચ ચેન્જ થયો છે, અધરવાઇઝ જે શબ્દો છે આપણા ઓથેન્ટિક જે એ તો સેમ જ છે. ગરબા હતા એ જ આપણે ફોલો કરીએ છીએ. There is no change in that. અને એક મારે કહેવું છે કે આજકાલ 25 વર્ષ પહેલા જે ઇન્ડિયા હતું ને, હવે બહુ જ ગ્લોબલાઇઝેશન, એન્ડ વી આર એક્સપોઝ ટુ ઓલ કલ્ચર્સ ઓફ ધ વર્લ્ડ, ફેશન બ્રાન્ડ્સ ને બધું. એટલે ઓવરઓલ તમે યંગસ્ટર્સમાં જુઓ ફરક, તો 20 વર્ષ પહેલાના યંગસ્ટર્સ ને હમણાંના યંગસ્ટર્સમાં પહેરવાશથી લઈને બધામાં બહુ જ મોડર્ન થઈ ગયા છે. ગરબામાં મેં જોયું છે કે એક કોમન વસ્તુ થઈ છે, ડ્રેસિંગ ને બધું થોડું ચેન્જ થતું હશે, એસ્પેશિયલી આપણે વડોદરામાં, કે એક જે ભક્તિનો એલિમેન્ટ છે ને, માતાજીની ભક્તિનો, એ કેટલું પણ મોડર્નાઇઝેશન થાય પણ એવરી જેન ઝી પર્સન, એવરી યંગસ્ટર રિલેટ્સ ટુ ધેટ. એ વસ્તુ ગરબાના સ્ટેજ પર એમની કોઈ મોડર્ન એની ડિમાન્ડ નથી હોતી વડોદરા કે કંઈક ચેન્જ કરો કે કંઈક લેટેસ્ટ કંઈક મ્યુઝિક એડ કરો. એબ્સોલ્યુટલી. ગરબા માટે એવરી જેન ઝી ઇઝ ઓલ્સો વેરી ક્લિયર
માતાજીનો પર્વ છે ને એ રીતે એવું કોઈ જ આપણાને નથી મળ્યું. એને એન્જોય કરવાનું, Enjoy. એ એનર્જીમાં feel કરવાનું. ભલે પછી બોલિવૂડમાં એકદમ અલગ રીતે મજા કરતા હોય, ગરબામાં they are very clear કે And also one more thing I want to add કે just તમે જેમ કીધું કે ત્યાં ગરબામાં આવીને આજની જનરેશન હોય કે આપણે ત્યાં વૃદ્ધ લોકો બી આપણા જોડે હા, હા. હોય રમતા જતા, પણ એમના ડ્રેસિંગ જે હોય છે ઓલ ઇન ટ્રેડિશનલ ડ્રેસ, હા એકદમ રાઈટ? બિલકુલ, બિલકુલ. એ પણ એક સાચી વાત. કનેક્ટ કરે છે, રાઈટ? એ ફક્ત વડોદરામાં કેટલા છે. બી મોડર્ન થઈ જાઓ હા. બટ ધેટ વિલ બી સેમ, તમારા રૂટ્સ પકડી જ રાખે પકડી છે. રાખે છે. બિલકુલ, ડેફિનેટલી. ઓકે, સો હવે હું થોડું પર્સનલ ક્વેશ્ચન્સ પર આવીશ, Yes. રાઈટ? તમે એક સક્સેસફુલ કપલ તરીકે પણ આપણે ઓલ ઓવર ધ વર્લ્ડ તમને ઓળખે છે વર્લ્ડ, રાઈટ? અને સક્સેસફુલ ડ્યુઓ પણ ઇન સિંગિંગ ઇન્ડસ્ટ્રી, રાઈટ? મ્યુઝિક ઇન્ડસ્ટ્રી તમને ઓળખે છે. સો લાઈફમાં તમે એકબીજાને કઈ રીતે આમ સપોર્ટિવ એમ કહી શકાય, કઈ રીતે તમે એકબીજાને સપોર્ટ કર્યો છે ટુ ફોલો યોર ડ્રીમ્સ? હું પહેલા કહીશ. શ્યોર શ્યોર. કારણ કે બહાર ભલે મારો ચહેરો વધારે દેખાતો હોય તો એના પાછળનો બધો શ્રેય આશિતાને જાય. કારણ કે અમારે ત્યાં બે દીકરી છે, એક કાવ્યા અને એક પાવની. અને ઓફકોર્સ મધર હેઝ અ બિગ રોલ ટુ પ્લે, બિગર રોલ દેન ફાધર ટુ પ્લે ઇન ધ અપબ્રિંગિંગ ઓફ અ ચાઇલ્ડ. એટલે શું થાય કે અને ફેમિલી વધે એટલે તમારી ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ પણ વધે, એટલે આઈ હેવ ટુ ડુ પ્રોગ્રામ્સ ઓર રેકોર્ડિંગ્સ. તો આખું ઘરનો જે મોરચો હતો એ આશિતાએ સંભાળ્યો છે. બાળકોને મોટા કરવા, એ સ્કૂલ, એ અને કેટલી બધી વાત હોય. અમારે તો ખાલી જઈને પ્રોગ્રામ કરવાનો હોય. PTA એટલે meetings. હર સપ્પો PTA મીટિંગ છે. હજુ એક પણ મીટિંગમાં હું નથી ગયો. ઓ ગોડ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જે તમે વાત પૂછ્યો, પ્રશ્ન પૂછ્યો કે હાઉ હેઝ શી બીન સપોર્ટિવ, તો હર સપોર્ટ હેઝ બીન એટલે એમ ડિસ્ક્રાઇબ ના કરી શકાય શબ્દોમાં. એ કારણે જ હું આટલો ફૂલ ફ્લેજ્ડ મ્યુઝિક કરી શકું. દેટ ઇઝ હર સપોર્ટ. Thank you. અને મને એવું કેવું છે કે બીકોઝ અમે સાથે પરફોર્મ કરીએ છીએ, આઈ એમ ઓલ્સો એન આર્ટિસ્ટ, એટલે નોર્મલ કપલ હોય તો એક શેર્ડ રિસ્પોન્સિબિલિટીનું એક કોન્સેપ્ટ હોય એમના મનમાં કે છોકરાઓની સ્કૂલમાં જવાનું છે તો બંને પેરેન્ટ્સને બોલાવ્યા છે તો યુ શુડ ઓલ્સો કમ, બધાના ફાધર આવ્યા. પણ મને આમાં કોઈ જ બોધરેશન નથી ફીલ થતું, બીકોઝ આઈ એક્ઝેક્ટલી નો કે શું કેટલી એનર્જી, કેટલા પેશન અને કેટલા કમિટમેન્ટની જરૂર છે ટુ બી ઓન સ્ટેજ એન્ડ મેક અ પ્રોગ્રામ અ હિટ. હું પોતે સ્ટેજ પર જાઉં છું એટલે મને એક્ઝેક્ટલી ખબર છે વોટ ઇટ ટેક્સ. એટલે મને એની ઘરમાં ટિપિકલી કે ભાઈ હું આ કરું છું તો તું આ કર, છોકરાઓને અહીંયા ડ્રોપ કરવા જાય કે એવું મારું કોઈ જ ડિમાન્ડ ના હોય, બીકોઝ અવર રિસ્પોન્સિબિલિટી શેર્ડ બટ ઇન અ ડિફરન્ટ વે. અને લાઇટર નોટ, 26 વર્ષમાં દરરોજ સવારની ચા હું બનાવું છું. એટલે ડ્યુટીઝ ડિસ્ટ્રીબ્યુટ Yeah, 100%. Right, સમજીને. યસ એટલે પ્રોગ્રામ હોય સપોઝ કે રિહર્સલ હોય તો પ્રોગ્રામમાં સાઉન્ડ બેલેન્સિંગ થી માંડીને ફર્સ્ટ મોમેન્ટ ટિલ એવરીબડી લીવ્સ, સચિન ઇઝ ધેર ઓન સ્ટેજ. એ 7 o'clock નો શો હોય તો 5:36 થી હી ઇઝ ધેર. હું તૈયાર થઈને એક્ઝેક્ટલી 7 એ પહોંચું. એટલે મારે 7 એટલું એ કંઈ પહોંચવા કરવું ના માટે પડે. 4 વાગે મેકઅપ કરવાનું શરૂ કરે. એટલે 3 કલાક મેકઅપમાં થાય. એટલે આઈ હેવ ટુ બી ઓન સ્ટેજ. પણ સર એ તમે ના કહી શકો, એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે અધિકાર છે. રેડી I know, I know. થવાનું. શૃંગાર ઇઝ લાઈક યુ નો Absolutely. સ્ત્રીનો એક કે ને એ શૃંગાર એનાથી જોડેલું છે. જોડાયેલો છે. That nobody can, you know. પાર્ટ ઓફ પર્સનાલિટી. Definitely. એટલે એ કેવું છે કે એ હું સમજુ છું કે આખી બધી વહીવટ બધું મેનેજ કરવાનું, ગાવાનું તો પછી આવે, તમારે બેલેન્સિંગ, બધા કલાકારો પહોંચ્યા, બધું જ એ બધું જ સચિન ટેક કેર કરે. Preparation is સો so દેન important. હું લાસ્ટ મોમેન્ટે પહોંચું રેડી થઈને. પાછા આવ્યા પછી બીકોઝ અમને બહારનું ખાવાનું પણ બહુ થાય, અમને ખાવું નથી હોતું બહારનું. ઘરે આવીને એ 12 વાગ્યા કે 1 વાગ્યા હોય, ઘણીવાર ખીચડી કે કંઈક લાઇટ મીલ, એ મારી અપેક્ષા ના હોય કે સચિન કરે, બીકોઝ આઈ નો એક્ઝેક્ટલી એને કેટલી જવાબદારી લીધી છે. તો હું બહુ જ આનંદથી એ લઈ લઉં. એટલે વી આર વિધાઉટ ઇવન કમ્યુનિકેટિંગ અમારું કોમ્પ્લિમેન્ટ છે. એ છે અન્ડરસ્ટેન્ડિંગ છે. કંઈ શીખવા મળ્યું. કપલ્સ લોકો પ્લીઝ લર્ન ધીસ. હા. સવારે ચા બનાવો પત્ની માટે. બરાબર છે. થેન્ક યુ સો મચ ફોર ધીસ ટિપ. સો સર, જ્યારે વાત કરીએ આપણી ફેમિલી, રાઈટ, જ્યારે આપણે એકબીજા જોડે તમે જે સપોર્ટની વાત કરી, જે સેમ લાઈક આપણા જીવનમાં મા બાપનો પણ એક સપોર્ટ હોય છે, Absolutely. which is very important. Yes. Right?
સો મેમ તમને તમારા પેરેન્ટ્સે કઈ રીતે તમને સપોર્ટ કર્યો આ ફિલ્ડ હોય ઓર તમારી જે બી ડ્રીમ છે એને ફોલો કરવામાં? યસ. મારા પેરેન્ટ્સ છે ને બંને, મારા ફેમિલીમાં મ્યુઝિક ફર્સ્ટ મ્યુઝિશિયન કે આર્ટિસ્ટ હું જ છું. ઓકે. મારા બંને પેરેન્ટ્સ પ્રોફેસર્સ છે, એટલે દે રિટાયર્ડ એઝ ડીન્સ ઓફ ફેકલ્ટી ઓફ આર્ટ્સ એન્ડ ફેકલ્ટી ઓફ હોમ સાયન્સ. એટલે એમને સંગીત માટે કોઈ જ નોલેજ કે કોઈ જ આઈડિયા જ નહોતી. પણ એમણે તો પણ એટલે બહુ જ એવું પોસિબલ હતું કે મને કોઈ એકેડેમિક ફિલ્ડમાં એ પુશ કરે. પણ હું નાની હતી ને થોડું ગાતી હતી, એમને નોટિસ કર્યું એ સેન્સિટિવલી, ને મને ગુરુજી સાથે શીખવાનું કે ગાઈ રહી છે તો એને ટ્રાય કરીએ એવું કરીને મને પુશ કરી. અને ઇન સ્પાઇટ ઓફ નોટ હેવિંગ એની નોલેજ ઓર એની બેકગ્રાઉન્ડ, એટલે વધારે મોટી વાત કહેવાય કે એમણે મને એ ટાઈમે, એને 90s ની વાત છે, 90માં અને 91માં, ત્યારે આવું બધું મીડિયા ને બધું કાંઈ જ નહોતું મ્યુઝિકનું. એ મોબાઈલ ફોન્સ પણ નવા આવ્યા હતા એ જમાનામાં. ટુ લેટ મી ડુ ઇટ ખાલી રેકગ્નાઇઝ કરીને કે આ ગાય છે સરસ, એટલે જાણકાર લોકો સાથે ચર્ચા કરીને કે આ સાંભળો ને તમે, આ બરાબર છે ગાય છે, એમ કરીને પણ દે મેડ શ્યોર કે મને ગમતી વસ્તુ હું કરું. મતલબ સિંગર તમારા પેરેન્ટ્સે જ તમને બનાવી એમ કહી શકાય ને, સિંગિંગે તમને ચૂઝ કરે છે એમ કહી શકાય, રાઈટ? યસ. સર તમારે? એટલે મારા કેસમાં પણ અમારી ફેમિલી ઇઝ અ ફેમિલી ઓફ એન્જિનિયર્સ. એટલે 10th પછી મેં સાયન્સ લીધું, 12th પછી મેં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું, પછી મેં માસ્ટર્સ કર્યું કંટ્રોલ સિસ્ટમ્સમાં. બટ ડ્યુરિંગ ઓલ ધીસ ટાઈમ મને હાર્મોનિયમ, ગિટાર, મ્યુઝિક એટલું બધું ગમે અને સેટિસ્ફેક્શન એમાં જ થતું હતું. એટલે અલ્ટિમેટલી એમનો સપોર્ટ એ રીતે કહી શકાય કે મેં એમને કીધું કે મને ખાલી 2 વર્ષ આપો, 2 વર્ષ હું જોબ નથી કરતો, 2 વર્ષ આપો, એમાં કંઈ સરસ થઈ જાય તો હું મ્યુઝિકને જ પ્રોફેશન લેવા માંગીશ. અને ઇટ વર્ક. એટલે પછી હિયર આઈ એમ સિટિંગ વિથ યુ. અને મને એડ કરવું છે વધારે એ ટાઈમે, લાઈક આઈ સેડ, કે કઈ આવો માહોલ નહોતો, કોઈ ચેનલ્સ નહોતા, નો રિયાલિટી શોઝ. તમે કેવી રીતે કરો? અમે પેલા છાપ્યા હતા અમારા કાઇન્ડ ઓફ પેમ્ફલેટ કાઇન્ડ ઓફ, અને એ લોકોને બધા ડિસ્ટ્રીબ્યુટ કરે ને એ રીતે. હા. અને સચિનનું કેવું હતું, 12th સાયન્સમાં ફર્સ્ટ ઇન ગુજરાત આવ્યો હતો ભારતીય વિદ્યાભવનમાંથી. એટલે એવું એકેડેમિક ના, પણ કહેવાનો મતલબ શું છે, એ ફેમિલીમાં કોઈ મ્યુઝિશિયન નહીં, બધા ડોક્ટર્સ, એન્જિનિયર્સ. પછી એન્જિનિયરિંગ કર્યું, માસ્ટર્સ કર્યું, અને એનું એવું હતું કે એને 12th પછી પણ કશેક પણ એડમિશન નંબર 1 ઇન ગુજરાત, એટલે મળે જ, મેડિકલ તો મેડિકલ. તે છતાં ટોપર છોકરાનું સમજવું કે નાને આ નથી કરવું, સંગીત કરવું છે. હવે એની સામે રસ્તો કોઈ એવું પર્ટિક્યુલર ફોર્મેટ નહોતું કે આ કોલેજ કે આમ, એવું ફોર્મેટ નથી હોતું. ઓર્ગેનિકલી કરવાનું હોય છે મ્યુઝિક. બટ ફોર ધેમ ટુ લેટ હિમ ડુ ધેટ ઇઝ અ બિગ થિંગ. અને ત્યારે તારે TV પર 3 ઇડિયટ્સ નહોતું આવ્યું, એટલે ત્યારે આવું સમજ આપણે એક્ઝામ્પલ શું બતાવો એ રાઈટ? ત્યારે ઓફબીટ પ્રોફેશન લેવું વોઝ વેરી રિસ્કી. પણ મેં કીધું કે થોડું 2 રોટલી ઓછી ખાઈશું, પણ જે ગમે છે એ જ કરીશું. એટલે પછી એમાં જ ખુશી Passion for છે. ઓકે, સો ક્વેશ્ચન હવે આપણે ટુવર્ડ્સ યોર ડોટર, હાઉ યુ આર સપોર્ટિવ ટુ ધેમ, યસ. રાઈટ? ધેટ આઈ વુડ લાઈક ટુ નો. અને દર્શક મિત્રોને તમારે જણાવી શકો? ડેફિનેટલી. હવે ફોર અસ, અમે ફર્સ્ટ જનરેશન હતા, હવે સેકન્ડ જનરેશન. શી ઇઝ બ્લેસ્ડ ટુ બી બોર્ન ઇન અ મ્યુઝિકલ ફેમિલી, એક્ઝેક્ટલી. એન્ડ વી આર બ્લેસ્ડ ટુ હેવ અ હાઈલી મ્યુઝિકલ ચાઇલ્ડ. હવે આ માહોલમાં, આજે જે માહોલ છે મ્યુઝિકનું, ઇન્ડસ્ટ્રીનો માહોલ, એ બહુ જ ડિફરન્ટ છે. ગુડ એન્ડ બેડ એવું નહીં, કે પણ સમાર અલગ છે. ગુડ થિંગ્સ. અને થોડું કહીએ સચ્ચાઈથી તો અમારા હિસાબે તો થોડું પહેલાનો જમાનો વધારે મ્યુઝિકલને મજા આવતી. પણ કાવ્યા, શી ઇઝ પાર્ટ ઓફ મુંબઈ ઇન્ડસ્ટ્રી, આખા વર્લ્ડમાં શોઝ કરે છે, સલીમ સુલેમાનજી સાથે કે આયુષ્માન ખુરાના સાથે ટૂર્સ કરે, ઘણા બધા કલાકારો, તનિષ્ક બાગચી સાથે, એના પોતાના બધા સોલો આલ્બમ્સ બહુ બધા છે, ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક. પણ આઈ થિંક મોટામાં મોટો ફાળો એને ગ્રાઉન્ડેડ રહેવાનું અને ગુરુ પરંપરા સાથે જોડાયેલી રહે. અને આમાં કારણ કે આ ફિલ્ડ કેવું છે, નેમ, ફેમ, મની તમારી પર આમ અઢળક, ઓલ્સો ધ એજ ઓલ્સો, એજ એટ 21. બટ એને મને લાગે છે વિધાઉટ ઇવન એક્સપ્લેન ટુ હર, એને એ વસ્તુ પકડી છે કે સ્થિર, ગ્રાઉન્ડેડ અને ડાઉન ટુ અર્થ કેવી રીતે રહેવું. અને
આ બધું જે હવે વિઝ્યુઅલ મ્યુઝિક છે, પહેલા અમારે ત્યાં મ્યુઝિક વોઝ હર્ડ, યસ નાઉ મ્યુઝિક ઇઝ સીન. એટલે દેટ ઇઝ ગુડ એન્ડ બેડ, બટ ધ બેડ પાર્ટ ઇઝ કે લોકો જોઈને જો મ્યુઝિક કોમ્પ્રોમાઇઝ હોય પણ લુક ગ્લેમરસ હોય ને અટ્રેક્ટિવ હોય તો એ હિટ થઈ જાય, ભલે મ્યુઝિકાલિટી એમાં બહુ ઓછી. એ વસ્તુથી કાવ્યાને નેચરલી જ આઈ થિંક વી હેવ બીન બીકોઝ ઓફ અવર બેકગ્રાઉન્ડ she is shielded from that. એને કોઈ દિવસ એવું એટલે નથી ટૂંકમાં એને મેં એ જ કીધું છે કે યોર મ્યુઝિક ઇઝ યોર મેઇન થિંગ, બાકી બધું હેઝ ટુ બી અ બાય પ્રોડક્ટ. નેમ, ફેમ, પૈસા, ગાડી, વોટ એક્સેટ્રા. Exactly. મેઇન થિંગ ઇઝ તારું મ્યુઝિક સોલિડ હોવું જોઈએ, પીરિયડ. So this is what we have given her. અને જીન્સ પણ આવે. Yes, absolutely. તો હવે એકબીજાની કોઈ એક એવી ખૂબ સરસ વાત જે તમને એકબીજાની ખૂબ જ ગમતી હોય, અને એક એવી વાત જેમાં તમે સરને કે સચિન આમની નામ થોડું આમ કરો ને, વાઇસ વર્સા, જસ્ટ લાઈક ધેટ. તમે મેમને એવી કોઈ એક વાતમાં કહેતા હોય કે ના આમની નામ પહેલા ગમતી કહી દઉં. શ્યોર. ગમતી વાતની એ છે કે એ કોઈ દિવસ એનું મન બેચેન ના હોય, ઇન્સિક્યોર ના હોય, સ્ટેડી હોય, સ્ટેબલ હોય. અને ના ગમતી પણ આ જ બ્રેથમાં કહી દઉં કે પહેલા તો કહેવાનું સારી. ના ગમતીમાં એવું છે કે ઘણી વાર એ મારી સ્પીડ કરતાં થોડી ઓછી છે. થોડી હું એટલા માટે કહું છું કે કેમેરા છે. ઘણી ઓછી કહી શકાય. એટલે હું જે સ્પીડથી કામ કરવા માંગુ છું એમાં કરતાં એ થોડી ઓછી હોય. એટલે કોઈ વાર આ થાય કેમેરા પછી મને ખબર પડશે. इधर तो जल्दी जल्दी है. सरकती जाए है रुख से नकाब आहिस्ता आहिस्ता, निकलता आ रहा है आफताब आहिस्ता आहिस्ता. ने एक शेर मारा तरफ आशिता માટે कि हमारे और तुम्हारे प्यार में बस फर्क है इतना, इधर तो जल्दी जल्दी है उधर आहिस्ता आहिस्ता. तो ये स्पीड કોઈ વાર I would like to push her to for the higher speed. બાકી તો બીજું કોઈ એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. મેમ તમારી એટલે સરને કોઈ પહેલા તો આ જ કહેવું પડશે કે ટુ ફાસ્ટ. ઓછા ઘણીવાર ગાડીનો દરવાજો એક પાર્ક કરતા પહેલા હું ઉતરું એટલી વારમાં ગાડી આગળ નીકળી ગઈ, મારે જલ્દી નીકળીને દરવાજો બંધ કરવો પડે. એટલે દેટ્સ જસ્ટ અ લાઇટ હાર્ટેડ એક્ઝામ્પલ. ઓકે. પણ આ વસ્તુ છે, થોડું ઇમ્પેશન્સ મને બહુ ફીલ થાય, અને ઘણી વાર સારી વાત થોડું તો કે પણ પછી બહુ બધી સારી છે. એટલે આ હેન્ડ ઇન હેન્ડ જ છે ને. એને મારી થોડી આમ લેડ બેક એનાથી તકલીફ છે, ને મને થોડું વધારે પડતું ફાસ્ટ થઈ લાગે છે. સારી વાતો બાકી બધું સારું જ છે. મેન આઈ લવ અબાઉટ હિમ એ બહુ જ ટ્રુથફુલ અને પ્રામાણિક માણસ છે. મ્યુઝિકમાં તો ડેફિનેટલી એટલું બધું પ્રામાણિક કે એને પોતાનું આપણું ગ્રુપ છે LBP કે બાકી બધા શોઝ કરીએ, એને લાગે કે મારા કરતાં બીજા સિંગરને આ વધારે શોભશે ગરબો, તો એ પોતાને ઓલવેઝ બાજુ પર મૂકીને ફોર ધ સેક ઓફ મ્યુઝિક માટે જે બેસ્ટ છે એ જ કરશે કોઈ પણ સંજોગોમાં. પછી હું હોઉં, પોતે હોય, ડોટર હોય, પણ સચ્ચાઈથી જે ગરબો જેને સૂટ થાય એ જ પ્રામાણિકતા અનમેચ્ડ છે. લાઈફમાં પણ પ્રામાણિકતા. કોઈ મિસ્ટેક થઈ હોય તો ઘણીવાર મારી નાની હું થોડી એબ્સન્ટ માઇન્ડેડ છું, હેપી ગો લકી છું, થોડું બિંદાસ છું. ભૂલો થાય, નાના મોટા બધા એરર્સ થાય, તો હી કેન બી અ વેરી ટાઈટ આમ સો કવર કરી લે છે કે કવર તો કરી લે, સંભાળી લે મને, પણ એ એટલે તમને થોડું ધ્યાન રાખવું પડે એની સાથે. તો એ કે ખરો, પણ પોતાથી થાય તો એનાથી ડબલ પોતાને પણ એ રેપ્રિમાન્ડ કરે. એટલે એ સચ્ચાઈથી. એન્ડ ઇઝ વન પર્સન, વન મેન હુ વેરી ઇઝીલી કેન સે સોરી. એની ભૂલ હોય ને તો ફૂલ દિલથી એ સોરી કે. બહુ ઓછા મેન કહી શકે છે. કબૂલ કરવું એક વાત છે, ને પછી ઉપરથી અપોલોજાઇઝ કરવું એ બહુ જ ખુલ્લા દિલથી કરે. તો હવે તો આદત પણ પડી ગઈ. બટ ઇટ વર્ક્સ, રાઈટ? ઇટ વર્ક્સ લાઈક મેજિક. ઈઝી થઈ જાય વાત. that is the best quality. નીચે નંબુ એ જ કપલ એક શેર કે ફેમિલી યાદ આવી ગયો શ્યોર. नंबा परथी कि आंधियां मगरूर दरख्तों को पटक जाएंगी, वाह. मगरूर घमंडी दरख्त पेड़. आंधियां मगरूर दरख्तों को पटक जाएंगी, वही शाख बचेगी
જો લચક જાયેગી. વાહ. અને મને પણ એક શેર યાદ આવે છે અચ્છા. कि जिंदगी में ये हुनर भी आजमाना चाहिए, जिंदगी में ये हुनर भी आजमाना चाहिए, अपनों से हो जंग तो हार जाना चाहिए. ખૂબ સરસ વાવ, સરસ, અચ્છા ખૂબ છે. સરસ. થેન્ક યુ. સંગીત જેમ કે અત્યારની જે જનરેશન જેમ આપણે વાત કરી રાઈટ, સો દે આર ડિફરન્ટ. સો તમારા તરફથી કોઈ એવી એડવાઇસ ફોર ધી સિંગર્સ જેમને પરસ્યુ કરવું છે કરિયર ઇન સિંગિંગ, મ્યુઝિશિયન જેમને બનવું છે, એમના માટે કોઈ એડવાઇસ તમે આપી શકતા હોય વિચ વિલ બી હેલ્પફુલ ફોર ધેમ? હમણાં જે હું જોઈ રહ્યો છું આખું જે ગેમ ચેન્જ થયો છે એ બીકોઝ ઓફ રિયાલિટી શોઝ, વિઝ્યુઅલ મીડિયા, નેમ, ફેમ. સંગીત પહેલો પોઈન્ટ, સંગીત ફેમ કે પૈસા માટે ના કરો. અને સેકન્ડ પોઈન્ટ, સંગીતને સાધો પછી સ્ટેજ પર જાઓ. 4 કોર્ડ આવડતા હોય ગિટાર લઈને લોકો આવી જાય સ્ટેજ પર અને મારી સામે આવે ને હું એમને કહું કે હવે હું ગાઉં છું એની હાર્મોની વગાડ, તો એ આમ જોતા હોય આજુબાજુમાં. એટલે તમે જે સુધી સંગીતને સરસ્વતીની પૂર્ણ સાધના ના કરો એ સિવાય એ સુધી કેવી રીતે તમે સ્ટેજ પર જઈ શકો? So my advice to them is don't concentrate later. First don't concentrate on the looks and કયો મેકઅપ છે ને કયા કપડાં છે ને પેલો concentrate on authentic music. હું ઓલવેઝ કહું છું ડિટેલિંગ કરો. જેવું એક વન લાઇનર મને યાદ આવે છે કે ઇન સાયન્સ એઝ ઇન આર્ટ there is no delight without detail. ડિટેલમાં જાઓ એના સંગીતને આત્મસાત કરો. એકવાર સંગીત આત્મસાત થશે એટલે આ બધું તો પોતે આવવાનું છે તમારી પાસે. એટલે ટુ ધ યંગર જનરેશન, please do music with your pure soul. Let everything else be a byproduct. સાચી વાત છે. મને એક આમાં સિમિલર લાઇન્સ પર એડ કરવું છે કારણ કે હવે વિઝ્યુઅલ મીડિયા થઈ ગયો છે, એસ્પેશિયલી ફિમેલ સિંગર્સ, ગર્લ્સનું જે જોઉં છું, ઇટ ઇઝ વેરી ઇઝી મોર ફોર ગર્લ્સ કે બીકોઝ વિઝ્યુઅલ થઈ ગયું, હવે ગર્લ્સ સુંદર દેખાવાનો બહુ સ્કોપ છે, એટલે બહુ ઇઝી છે છોકરીઓ માટે ત્યાં જરૂર તણાઈ જવું. અને ગ્લેમર, ઇટ ઇઝ વેરી નાઇસ. ગ્લેમર કે સુંદર દેખાવું કોઈ જ ખોટું નથી. ઇટ્સ બ્યુટીફુલ, બટ ડોન્ટ પુટ ઇટ બિફોર યોર મ્યુઝિક. તમે જો સિંગર છો તો એના ગાવાનું પર ધ્યાન નહીં, કોઈ રિયાઝ નહીં કે કોઈ સિરિયસનેસ નહીં, કોઈ પ્રેમ પણ નહીં, પણ આ ગ્લેમરનો ઉપયોગ કરીને કે ભાઈ થોડું વધારે પડતું એટ્રેક્ટ કરવાનું એક એંગલ આવી જાય છે પબ્લિકને. લોકો માટે પણ વિઝ્યુઅલ મીડિયા છે એટલે એટ્રેક્ટિવ લાગવાનું જ છે. કોઈ ગર્લ્સ હોય એની પર પોતાનો વિડીયો મૂક્યો હોય, પણ મેક શ્યોર that you are known for what a singer you are, or a performer and musician you are, and also for then people may appreciate it as very beautiful. લાગે છે બી સુંદર, પણ ફક્ત એને તમે એક સાધન ના બનાવો. તમારી લુક્સ કે ફિઝિકાલિટી ને સાધન બનાવીને ઇટ્સ નોટ અ ગુડ આઈડિયા. સો સમવેર આઈ ફીલ કે આ પોઈન્ટથી જ જસ્ટ રિલેટ કરું છું કે ગર્લ્સ અત્યારની જે જનરેશન છે એ યુઝ કરી રહી છે એકચ્યુઅલી. તમે અગર આપી રહ્યા છો ત્યારે એની ડિમાન્ડ, પણ તમે આપવાનું જ બંધ કરી દેશો, when you will stop using that, right, તો પછી એ લોકો સમજી જાય ભાઈ અમને તો એવું કશું મળવાનું જ નથી, કન્ટેન્ટ જોવા કે રાઈટ, અને we are like they are going to get the pure music, right? So somewhere they need to stop this. સોશિયલ મીડિયા શું થાય, once it becomes a visual media, obviously a person who is interested in music એ તો આમ જોશે જ છે કે મજા નથી આવી રહી, પણ એવા આખા 140 કરોડમાં 100 કરોડથી વધારે લોકો એવા હશે કે જેને મ્યુઝિક સાથે કોઈ લેવા દેવા નથી. તો એમના માટે તો એ જ ઇમ્પોર્ટન્ટ છે કે હાઉ શી ઇઝ લુકિંગ. સો માય પોઈન્ટ ઇઝ, અને એમના લાઇક્સથી તમે પોતાને વેલિડેટ કરો એ રાઈટ નથી. લાઇક્સ કોના હોવા જોઈએ? તમને એક 100 કરોડ અનમ્યુઝિકલ લોકો લાઇક કરે છે કે તમને એક જગજીત સિંહ, તમને એક વાડકર, કે તમને એક સુનિધિ ચૌહાણ કે એક શ્રેયા ઘોષાલ તમને લાઇક કરે છે? That is important. એટલે who is liking you? That is more important. That is more important. અને આ બધાનો again the crux is સાધના સંગીતની કરો, બાકી બધું છોડો. બાય પ્રોડક્ટ. ઓકે, સો તમને બંનેને એકબીજાને કોઈ પણ એક સોંગ, જસ્ટ એક બે લાઈન તમે અગર ગાઈ શકો, ડેડિકેટ કર્યું હોય, સો કઈ કરશો?
फूलों के रंग से दिल की कदम से तुझको लिखी रोज भाती कैसे बताऊं किस तरह से पल पल मुझे तू सताती हर तेरे ही सपने लेकर के सोया तेरी यादों में जागा This is from me to Ashita. આશિતા કયું ડેડિકેટ કરવાની છે એ મને પહેલેથી ખબર છે સરસ એટલે એનો હિન્ટ હું આપું કે લગ્ન થયા એટલે આશિતાએ મારી પાસે ગુલાબ માંગ્યું મેં આખો બગીચો આપ્યો એણે મારી પાસે સ્કૂટી માંગી મેં ઓડી આપી એણે કીધું સચિન ડભોઈ ફરવા જઈએ હું દુબઈ લઈ ગયો ટૂંકમાં હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો સાવરિયો રે મારો સાવરિયો એક્ઝેક્ટલી કરેક્ટ સાવરિયો રે મારો સાવરિયો હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો ખોબો માંગુ ને દઈ દે દરિયો થોડા મારું ગળું જરા ખરાબ છે પણ મારો ભાવ બહુ આ સરસ છે બહુ સચિન સરસ માટે. લાસ્ટ ક્વેશ્ચન ઓકે સો આપણે વાત કરી બરોડાના ગરબાની અને એઝ વી ઓલ નો કે તમે લોકો લીડ સિંગર્સ છો આપણા એલવીપીના રાઈટ સો આ વખતે આપણને શું નવું જોવા મળવાનું છે એલવીપી હેરિટેજ ગરબામાં બધું તો હમણાં નહીં ખોલું એટલે કારણ કે એક સસ્પેન્સ રહે પણ ઘણા નવા ગરબા આવી રહ્યા છે કમ્પોઝિશન્સ નવા લીધા છે એક બે લાઈન સંભળાવું થોડું ફોલો કરવાનો ટ્રાય કરજો તમે ક્યાંથી કરો એ હાલ બાયું હાલ ચાલ ગોકુળ જઈએ હાલ બાયું હાલ એલવીપી માં જઈએ અરે એલવીપી માં જઈશું રે કરીએ એલવીપી માં જઈશું રે કરીએ અરે સચિન સીતા સંગ્રાસ રમીએ હાલ બાયું હાલ ચાલ ગોકુળ જઈએ હાલ બાયું હાલ ચાલ એલવીપી માં જઈએ હાલ બાયું હાલ ચાલ ગોકુળ જઈએ હાલ બાયું હાલ એલવીપી માં જઈએ It's going to be a signature Garba for Ashita ma'am and Sachin sir, definitely. એલવીપી માં બધા આવજો